પ્રણામ। હું છું તમારી સખી સાહેલી દર્શના શાહ। આજે હું તમારી સાથે સવારે નાસ્તામાં કે સાંજે જમવામાં ચાલે એવા પરોઠાની રેસીપી શેર કરી છે। કાચા ગળાને બાફી તેને મેશરથી મેશ કરી તેમાં રેડ, યલો, ગ્રીન કેપ્સિકમને બારીક સમારીને એડ કરવાનું છે। તમે ખાલી ગ્રીન કેપ્સિકમ પણ લઈ શકો છો। હવે આ સ્ટફિંગને આપણે સાઈડ પર રાખી એક પેસ્ટ તૈયાર કરીશું। તેના માટે લીલા મરચાં, થોડા ફુદીનાના પત્તા, પનીર, ધોઈને સમારેલી કોથમીર અને તમે મિક્સરમાં ક્રશ કરીને બારીક પેસ્ટ બનાવી લો। હવે આ પેસ્ટને તમે કેળાના સ્ટફિંગમાં એડ કરી લઈશું અને તેમાં મીઠું, સાકર, ગરમ મસાલો, આમચૂર પાવડર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લઈશું। હવે આપણે પરોઠાને ના જાડો ના પતલો તેવો વણીને તેના પર પીઝા પાસ્તા સોસ, મોઝરેલા ચીઝ, કેળાના સ્ટફિંગને સ્પ્રેડ કરી દઈશું। પરોઠા માટે લોટ તમે થોડો મેંદો, થોડો ઘઉંનો અથવા ખાલી ઘઉંનો અથવા ખાલી મેંદાનો બી લઈ શકો છો। તેમાં થોડું ઘી યા તેલ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ નાખી પરોઠા જેવો લોટ બાંધી લેવાનો છે। હવે આમાં તમે છીણેલું પનીર, છીણેલું ચીઝ એને સ્પ્રેડ કરી દો। હવે તમે આમાં બીજો પરોઠાઓ તૈયાર કરવાનો છે અને એને આના ઉપર ધીરેથી લગાવી દેવાનું છે અને સાઈડથી થોડું થોડું દબાવી દેવાનું છે। તેનાથી તમારો પરોઠો ખુલશે નહીં સાઈડ પરથી। હવે આપણે તવીને ગરમ કરીને પરોઠો તેના પર મૂકી દઈશું અને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને ઘી યા બટરમાં શેકી લઈશું। હવે આ પરોઠો ખાવા માટે આપણે તૈયાર છે। હવે આ ગરમ પરોઠાને તમે ગ્રીન ચટણી યા દહીં સાથે સર્વ કરી શકો છો। આ પરોઠા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। તમને અગર આ રેસીપી મારી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।